કેમ રોટલી કેમ તૂટે? આટલી હોય તે મને મેં કીધું વેફર નથી ખાવી તો આટલો બધો તડકાની કેવી લઈ જાય મને કેવો તડકો લાગે અહીંયા બેઠી બેઠી મને તડકો લાગે પાછી પગમાં ચીપટી આવી જાય મને આમ જાવ ની તો હરેર મહાદેવ હરવારમાં છે ને અમે દીવા કરીને હજી ઊભા થયા તો ફ્રીજ બંધ હતું. ફ્રીજ બંધ હતું તારો આ મગજમારી આને ચાલુ કરી અત્યારે. ફ્રીજ તમે જ બંધ કરી રાતે દૂધ મારું પાણી ઓગળી ગયું. પાણી રાતે છે ને તે હો મેં નહીં રાતે નહીં. આ ફ્રીજ હતું એ બધું આમ જો આમ ઓગળી ગયું પાણી ઓલા સ્ટ્રે ના પડી છે. બીજી સ્ટ્રે છે ક્યાં? સ્ટ્રે છે આ એ પણ ક્યાં છે એમ? બીજી તો બહાર રાખેલી છે એક જ અંદર હતી પણ તા ભાઈ આમ જો દૂધ મારું પાણી કેવું ઠંડુ ઠંડુ પાણી પી બધું ઓગળ નાખ્યું અને રાતના તો ખાલી મેં લાઈટ ને બહારની લાઈટ બંધ કરી હતી તો ફ્રીજ કોને બંધ કર્યું? ભૂત આવ્યું હતું ને એ બંધ કરવા તે જ કર્યું બંધ રહ્યો ને તમે રહ્યો ભૂત તમે બંધ કર્યું છે પલક સોરી તમે બંધ કર્યું વગર વાંકે સોરી પણ એ બંધ વાત સાંભળો ગાઈઝ આમ જો રાત્રે છે ને ધમુ એડિટિંગ કરવા સીધા રૂમમાં વઈ ગયા તા ને હવે હી હે તો રેવા દેજો અંદર હવા તો છે ને રાતના ધમુ એડિટિંગ કરવા અંદર વઈ ગયા હજી બંધ છે સમજાય ઈ તમ કર્યું જો રાતના ધમુ છે ને એડિટિંગ કરવા વઈ ગયા ને તો પછી હું બહાર હતી વાસણ ઉટકીને લાઈટ ને બધું બંધ કરીને હું રૂમમાં ગઈ તો ત્રણેય લાઈટ ઉપરની બંધ કરી ને ફ્રીજ નું એમનેમ જ હતું ચાલુ તો પછી ધમુ આવ્યા છે તો બંધ કરી દીધું હા ભાઈ મારો વાંક છે બસ કારણ વગરનું એક્સેપ્ટ કર્યું છે નાસ્તો જ બનાવી દેવો તો ન બનાવું લઈ આવું બહારથી લઈ આવી નાસ્તો બોલ શું છે તારે? વાંધો નહીં હું ખાઈ લઈશ બીજું તાર તો એટલું જ હતું કા? આજે છે ને થેપલા છે મીઠીના મસ્ત મજાના ભલકે બનાવ્યા છે તો ચાલો સવારનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. કેમેરા આમ ચાલુ રાખે જાણે કેમ ખબર જ ન પડતી હોય એડિટિંગ કરતા હતા આમ ફોન રાખીને આમ જો રાખે ફોન તો ખબર ન પડે. તડકાની કેવી લઈ જાય મને કેવો તડકો લાગે અહીંયા બેઠી બેઠી મને તડકો લાગે પાછી પગમાં ચીપટી આવી જાય મને આમ જાવ ની અત્યારે મજા તો જો કે ઓલરેડી નથી અત્યારે ઊંઘ આવે છે ગજબની કેમ કે ઘેન ચડે ને એવું લાગે છે ને અત્યારે હું જાઉં છું હા ભલકે ખવડાવ્યો ને થેપલા એની ઓડકાર હવે અત્યારે ક્યાં જવાનું છે આપણે? અત્યારે ગાડીનો છે ને કેમેરો છે એ કરાવવા માટે જવાનું છે પાછું કર્યું એ ભાષા તો અત્યારે છે ને ગાડીનો છે ને કેમેરા માટે જવાનું છે કેમેરો આગળ અને પાછળ તમને ખ્યાલ જ હશે આવે છે પાછળનો વ્યૂ જોવો હોય તો પાછળનો જોઈ શકીએ ડેસ્ક કેમ્પ કહેવાય એને સીસીટીવી કેમેરો કહેવાય અને સીસીટીવી કેમેરો કહેવાય તો અત્યારે ડેસ્ક કેમ્પ નખાવવા જવાનો છે આપણે તો ડેસ્ક કેમ્પ છે ને કે આપણે મંગાવી લીધો તમને ખબર જ હતી તો એ આવી ગયો છે નખાવી અને પછી આપણે બે ત્રણ કામ બીજા સી પતાવવાના હંટર તડકે બધું હાલે રાખને નીચે ફૂલ નથી પાથરા અરે ફૂલ પગમાં આવતા હતા ને એટલે થોડીક વાર લાગી પહોંચી ગયો શોપ ઉપર ને મેં કીધું કેમેરો જોઈ લઈએ પેલા કેવો છે કેવો નહીં પછી તમને દેખાડી દઉં તો આ છે એ કેમેરો આગળનો છે ને પાછળનો અંદર જ છે આ ડેસ્ક કેમ્પ ફિટ થાય છે કેમેરો ડેસ્ક કેમ્પ ટાઈમ અત્યારે બહુ થઈ ગયો છે અને તડકો પણ એટલો છે પલક અંદર બેઠી છે ને કંટાળી ગઈ છે એટલી કે હાલો ને હવે ઘરે નથી જવું મેં કીધું નહીં તારે અહીંયા જ રહેવાનું છે કેમ કે એને વારે મારે ફોન કરે મને ક્યાં છો શું કરો છો મેં તો નહીં તારે મારી હારે જ આવવાનું અને શું છે જોવાનું કેટલું રહ્યું આપણે ઓકે વાંધો તડકો લાગે ને હે નહીં હું તો બહાર છે ને તું ન હોય ને ત્યાં રખડવા જતો હોઈશ હા એ તો મને ખબર હે ખબર હે તો ફાઇનલી જે ડેસ્ક કેમ્પ ગોઠવવાનો હતો એ ગોઠવાઈ ગયો છે આગળ પાછળ બે થઈ ગયો આગળનો વ્યૂ દેખાડે છે હવે પલક જો ખોટું બોલે એટલે આમાં રેકોર્ડિંગ સાંભળી રહ્યો મારે પલક મારે ખોટું બોલે છે કાઈ વાંધો નહીં પાછળનો કેમેરો પાછળ ગોઠવાઈ ગયો જો એ વાવ પાછળ તો સાવ નાનો છે કેમેરો એટલો જ છે હવે શાકભાજી લેવા જવાની છે ફૂલ તડકાની હવે પલક બહાર જશે ને હું અંદર બેઠી મજા આવી ગઈ હું તો અંદર કેવું લાગ્યું મારે હારે આવીને કેવું લાગ્યું તો સારું બકવાસ થોડુંક લાગ્યું કંટાળી ગઈ કંટાળો માથું ચડી ગયું આ રસ એક તો શું કહેવાય કાઢવાની હોય ને ધમો એર આવું એટલે વધારે આ રસ આવે કેમેરો તો લગાવી દો પણ કેમેરામાં ઈશ્યુ એ થયું કે આ સાઈડ સિંગલ પાછળ જોવામાં છે ભાઈ કંઈક અડી જાય છે તો એ ભાઈ પાછા બોલાવ્યા છે તો ફાઇનલી જે અમારો કેમેરો હતો ને એ મસ્ત ગોઠવાઈ ગયો છે પહેલા છે ને અહીંયા ગોઠવો તો ધમુ કે મને નડે છે અને પાછળનો કાચ છે દેખાતો નહોતો એટલે છે ને કેમેરાને અત્યારે અમે સંતાડી દીધેલો છે તમને દેખાય છે નહીં નથી દેખાડવો તું ભાઈને બે HDFC બેંકે કેમ કે આપણે હન્ટરની લોન છે ને ક્લિયર કરાવવાની છે બેંકમાં લંચ ટાઈમ થઈ ગયો એવું કહે છે તમે નીકળો પછી 15-20 મિનિટ પછી આવજો કેમ છો બસ મજા કયો વિડીયો જોઈને અમને ખૂબ જ મજા આવે બસ જોતા રહેજો લઈ લે હાલો
અમારી અરે આવવામાં આવી હાલત થાય તમારી. વિચાર કરો કે તમે અમે ફોન કરીને પછી એમ કહો કે કેટલી વાર લાગી ને આમ છું ને તેમ છું, તો મગજ જાય કે માણસ ન જાય ને. કાનમાં આંગળી બરાબરથી મેલ નીકળે, અવાજ ન બંધ થાય. અહીંયા કોલેજ આવી ને મને લાગી ભૂખ, તો મેં કીધું કોલેજમાંથી ડબ્બા આમ જો ફોટા જો આમ નાસ્તા હોઈ જા શાંતિથી. આટલી હોય તો મેં કીધું વેફર નથી ખાવી, તો આટલો બધો રેવા દે ને, ખાવું નથી તો શું કામ આમ કરસ? મને બહુ બધી ભૂખ લાગી છે, જમવું છે. ઊંધું બોલવું પડે એટલે સતો જવાબ આવે. આજે જમવામાં છે ને રુદ્ર સ્પેશિયલ અને લાંબી કરીને ખેંચવાની રોટલી ખાવામાં. કેમ રોટલી કેમ તૂટે? તો ફાઇનલી મસ્ત મજાનું છે ને જમી લીધું છે. એક આખું નાન ખાઈ ગયા. મેં અડધો ખાધો. કાઈ નહીં ખોટું બોલ મોહન. એક ખાધું અને પછી પાછું મગાવ્યું, એમાંથી પાછું ભલે તને ઓલા માસી ગાડી લઈને જાની લઈ દેવાની છે મારે. તને ઘરે આવી ગયા. 10મા લેવલે પહોંચી ગઈ કેન્ડી ક્રશમાં. ડાઉનલોડ કરી છે ને અડધી કલાક જ હજી થયું છે. મગજ ઓછો થઈ ગયો. એક તો મગજ ઓછો છે ને ઓછો થઈ સાચી વાત છે, મને ખબર છે ને, પણ મેં કીધું ધમુનો મગજ તો છે, પછી હું વાંધો છે, થોડો કાઢ લેવાનો ઓછો થાય તેદી. અને પાર્લરમાં લઈ જાવ છું ને કંઈક વસ્તુ લેવી છે થોડી ઘણી. શું ક્યાં પાર્લરમાં. પાર્લરે કોણ જાય? તને લઈ જાવ છું. પાર્લર નથી જવાનું, શોપિંગ સેન્ટર જવાનું છે. હું આવ્યા. મારું એક આ કુરિયર આવ્યું હતું ને, કુરિયરમાં છે ને ખજાનો છે, ખજાનો. એ પલકને નથી દેવાનો. મારે જોતોય નથી. બોલે ઠરખું, મેં કીધું કરી નાખું, ઠરખું જ છે. આજે તારા માટે છે, ફોર યુ ગિફ્ટ. મારા માટે કાઈ છે નહીં, તમારી એડ નું કુરિયર આવેલું છે. ખોલ નાખું. ખોલાવ્યો તો રેવાય. પેલું આ ઓલું નથી ને, એડ આવતી બોડી માટે આવે છે, એ નથી ને? ના મને નથી ખબર. કેરીની સીઝન આવી ને કેરી અમે કોઈ ગામડે નથી ખાધી, ગામડે ઘરની હે તોય, અને આ વેચાતી લઈ લઈને ખાઈશ. કેરી બહુ ભાવે ને એટલે. મોજ તો આને છે. આ 100 રૂપિયાની કેરી મોડી નાખી શેઠે. 100 રૂપિયા થોડી. તો મહાદેવ અમે ઘરે આવી ગયા ને પાછા અમે અત્યારે જાય છીએ બટેટી લેવા. કેટલું બધું શાક પડ્યું છે, બધું જ શાક પડ્યું છે, તો ધમકે મારે છે ને બટેટી ખાવી. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો બટેટીનું એને શાક ખાવું છે, તો બટેટી મારી પાસે છે નહીં, તો મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે બટેટી લેવા જઈએ. અને એક ભાઈએ છે ને કોમેન્ટ કરી હતી કે તમે લોકો ઝોમેટોનું મગાવો છો. ધમુ બસ હવે નહીં કરતા. તો ધમુને B12 ઘટી ગયું તો એનું ઇન્જેક્શન માર્યું હતું, તમને ખ્યાલ જ હશે. તો એમાં છે ને એક ભાઈ એમ કમેન્ટ કરી કે પલક ઘરે બનાવતી નથી, આખો દિવસ છોકરીઓને કામ શું હોય, પલકને કામ શું હોય, એમ એ ભાઈએ મને કીધું. તો ભાઈ તમે એક દિવસ ઘરે રહેજો, તમને ખબર પડે છોકરીઓનું કેટલું કામ હોય ને. છે ને એવી કોમેન્ટ ના કરો. ઝોમેટોનું ન જમવાય ને આમ ને તેમ. અમે ફ્રી ન હોય તો ઝોમેટોનું મગાવી છીએ, બાકી અમને કંઈ છે ને ઝોમેટોનું જમવાનું ભાવતું છે નહીં. હાલો બેટો, લસણ સુકા બટેટા સુકાઈ જાય. બટેટા ન સુકાય. કઈ બટેટા લેતા? એક વાત પૂછવી હતી તમને. હા. હું જમવાનું બનાવું કે નથી બનાવતી ઘરે? અરે ઘરે જમવાનું કમ્પ્લીટલી બનાવે છે પલક, અને બહુ મસ્ત બનાવે છે, પણ અમારી પાસે જમવાનો પણ ટાઈમ નથી હોતો. અમે એટલા બધા કામમાં હોઈએ છીએ. એવું નથી કે અમારી પાસે ટાઈમ નથી મળતો. અમારી સાથે કંઈક અમારા મહેમાન આવે ને, એ પણ અમારે ખાવાનું ભૂલી જાય ક્યારેક. એટલે અમુક વાર ઝોમેટો કરવું પડે. ખાસ કરીને ઝોમેટો વધારે નથી ખાય. અમને એમ થાય ઘરનું કોઈ ખાઈ, અમને એમ થાય ઘરનું ખાઈ, પણ ક્યાંથી ખાઈ? ટાઈમ હોવો જોઈએ ને. કેમ હાલો કરી આ મને કામ કરી દો ને મારું, ત્યારે મગજ હોય કામ તમારું કઈ રીતના કરું કે અમે અમારું નથી કરી તો તમારું કઈ રીતે? અમારું ખાવાનું એક ટાઈમ હોય છે, ધ્યાન નહીં દેવાનું. ધ્યાન નથી દીધું, ખાલી જસ્ટ કહું કે એવું શું કામ કેવું જોવે એમ. કોઈની લાઈફ વિશે કોઈને ખબર ન હોય તેમ નું કેવું જોવે ને એમ. એમાં ઈ તો રહેવાનું પલક આવી છે. ઓકે શું થયું? કઈ વાંધો નહીં, ત્યાં બાજુમાં જ લઈ લો. તો છે ને મને જમવાનું મને મારા ખુદનું ભાવે છે. મને છે ને બહારનું જરાય ગમતું નથી ખાવું, કેમ કે બહારના તેલ મસાલા બધી અલગ અલગ હોય. એટલે મને પણ ઘરનું, મને આ રસ્તો જરાય છે જ નહીં. ધમુને પૂછો હું કેટલું કામ કરું છું. એ કામ આય ઘરને ત્રણ વાર આમ હીરો પીડ્યો તો જડી જાય તો ચોખ્ખી કરી. હાલો વિડિયો મોટો થાય પછી આમ ઓ બાપરે કાંટા. ઓહો અહીંયા કેમ જાવું? બાપરે ઓલી સાઈડ ત્યાં ગાડી મૂકેલી છે, અહીંયા આમ છે. એક કામ કરો, આ સાઈડ વધારે લઈ લ્યો એટલે વાંધો નહીં આવે. અહીંયા ત્યાં આજે જમવામાં છે લસણિયા બટેટા છે. લસણિયા બટેટા ખાવાની મજા કંઈક અલગ જ છે. તો ચાલો જમી લઈએ. બાય બાય. ચાલો હવે વિડીયોને પૂરો કરી દઈએ, કેમ કે બધું ઘરનું કામ મેં કર્યું છે આજે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. આજે કચરા પોતાથી માંડીને બધું કામ મેં કર્યું. સમજો પલક ક્યારની મોબાઈલ વીખી સમજો. અરે હું વીખું મોબાઈલ કાલ હવારની. હા કેમેરો છે એ કરાવવા માટે જવાનું છે. પાછું કર્યું એ ભાષા ના પાડી તને પેલા.